તો રાજકોટમાં સામૂહિક આપઘાતનો કેસ હોસ્પિટલમાં મોડી રાત્રે લોકો એકઠા થયા હતા। રઘુવંશી સમાજના લોકો એકઠા થયા હતા। વ્યાજખોર સામે કડક કાર્યવાહીની હવે માંગ કરવામાં આવી રહી છે। તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવા પણ હવે માંગ કરવામાં આવી રહી છે। રાજકોટમાં સામૂહિક આપઘાત કરવામાં આવ્યું અને આ કેસને લઈને હોસ્પિટલમાં મોડી રાત્રે લોકો એકઠા થયા હતા। પોલીસ પ્રશાસન પાસે સ્થિતિ એવી છે કે આમાં જે કોઈ શંકાસ્પદ વ્યક્તિઓ છે કે જેના કારણે આ પગલું ભરવા માટે પરિવાર મજબૂર થયો હોય તેને તાત્કાલિક ધોરણે ધરપકડ કરવામાં આવે અને યોગ્ય કાનૂની કડક કાર્યવાહી કરવામાં આવે। અમારી પ્રથમ માંગણી છે, જો લોકલ પોલીસ સ્ટેશન જો આ બાબતની કાર્યવાહી કરી શકતી નથી તો અમારી પ્રથમ માંગણી કે ક્રાઇમ બ્રાન્ચને કેસ સોંપવામાં આવે અને તેમ છતાંય જો અમારી જે માંગણીઓ છે એ સંતોષવામાં નહીં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન પણ કરશું। જે પ્રાથમિક તપાસ અમે તેના સગાવાલા છે કે અમારે રીતે જે અમે તપાસ કરી છે તે મુજબ એવું લાગી રહ્યું છે આ ક્યાંક ને ક્યાંક કોઈ વ્યક્તિના માનસિક ત્રાસના આધારે આ પગલું ભર્યું હોય। પ્રાથમિક તપાસ અને જે માહિતીઓ અમને મળી રહી છે એ મુજબ કારણ એવું લાગે છે કે વ્યાજખોરોના ત્રાસના લીધે અને આર્થિક ભીસના લીધે આ પગલું પરિવારે લીધું છે અને એમના લીધે એમના મૃત્યુ થયા છે। આપણે જોયું ઘણા આવા કેસીસ આપણે જોયા છે કે જેમાં લોકો સુસાઇડ કરે છે, વ્યાજખોરોના ત્રાસના લીધે સુસાઇડ કરે છે અને એમાં સુસાઇડ કરતા પહેલા પણ એ લોકો પોલીસના શરણે જાય છે પણ છતાં એમને સુરક્ષા નથી મળતી હોતી અને મૃત્યુ થયાના પછી પણ યોગ્ય કાર્યવાહી એવી રીતે નથી થતી કે કોઈ દાખલો બેસાડવામાં આવે। વધુ વિગતો સાથે સંવાદદાતા રહીમ લાઈવ જોડાઈ ગયા છે। રાજકોટમાં સામૂહિક આપઘાત કરવામાં આવ્યો। હવે આ કેસમાં હોસ્પિટલમાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા। લોકો તરફથી વિવિધ માંગણીઓ કરવામાં આવી રહી છે। રહીમ, ચોક્કસપણે જે રીતના સામૂહિક આપઘાતની જે ઘટના આવી હતી તેમાં પ્રાથમિક દ્રષ્ટિએ વ્યાજખોરોના ત્રાસથી આખો આ મામલો છે તે સામે આવ્યો છે। મોડી રાત્રિના રઘુવંશી સમાજના યુવાનો છે તે એકત્ર થયા હતા અને પોલીસ પાસે માંગ કરી હતી કે વ્યાજખોરો સામે કડક કાર્યવાહી થાય। સાથે જ જે તપાસ છે તે સ્થાનિક પોલીસ નહીં પરંતુ રાજકોટની ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવે જેના કારણે કડક કાર્યવાહી થાય અને એક દાખલો બેસે તેવી માંગ પણ કરી છે કારણ કે ભૂતકાળમાં પણ આ પ્રકારની ઘટનાઓ છે તે અનેક બની છે। માતા અને પુત્ર સાથે તેમના જે પિતા છે તેમણે પણ આપઘાત કર્યો હતો। પહેલા માતાનું મોત થયું હતું અને ત્યારબાદ પુત્ર અને પિતાનું મોત થયું છે। મોડી રાત્રિના રઘુવંશી સમાજમાં રોષ ફાટ્યો હતો। જોકે રાત્રિના જ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી સહિતનો કાફલો હોસ્પિટલે પહોંચ્યો હતો અને તમામને સમજાવટ કરવામાં આવી હતી કે તેમની જે માંગ છે તે મુજબ જ જે કાર્યવાહી છે તે કરવામાં આવશે અને ત્યારબાદ હાલ મૃતદેહ સ્વીકારવામાં આવ્યો છે અને મૃતદેહને હાલ અંતિમ સંસ્કાર માટે લઈ જવામાં આવ્યો છે। હવે પોલીસ છે, ક્રાઇમ બ્રાન્ચ છે તે જે મૃતકોના ઘરની તપાસ કરશે કે જ્યાં કોઈ સુસાઇડ નોટ છે કે શું આ સમગ્ર મામલે સુસાઇડ નોટ મળ્યા બાદ જ છે આગળની કાર્યવાહી છે તે ધરવામાં આવશે કે કોણ વ્યાજખોર છે સમગ્ર મામલે તપાસ છે તે જ કરવાની વાત કરી છે। એટલે ક્રાઇમ બ્રાન્ચે આશ્વાસન આપતા હાલ આ મૃતદેહ છે તે સ્વીકારી લેવામાં આવ્યો છે અને આગળની કાર્યવાહી છે તે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ કરશે તેવી આશ્વાસન છે તે પણ આપવામાં આવ્યું છે। જી દીપિકા। જી રહીમ, આભાર વિગત સાથે જોડાયા તે બદલ।